ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું, જેને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ 7 પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નબળા પુલોમાં ઉના ખાતે મચ્છુન્દ્રી નદી પરનો પુલ, કાજલી એપીએમસી પાસે હિરણ નદી પરનો પુલ, તલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને એક ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકનો પુલનો સમાવેશ થાય છે. આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલામતીના પગલા રૂપે પુલોના બંને છેડે બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. દેવકા નદી પરના એક પુલનું એપ્રન ધોવાઈ જતા તેની મરામતનું પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના 3 નબળા પુલોના સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી છે. તલાડામાં નવા પુલની મંજૂરી મળી ગઈ છે અને તેનું સોઇલ ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. બાકીના 2 પુલોના રિપેરિંગ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને સૂચના આપવામાં આવી છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. પાયાને નુકસાન ના થાય એટલા માટે એક આરસીસીનું એપ્રન બનાવવામાં આવતું હોય છે. એ એપ્રન ધોવાઈ ગયું હતું. એ એપ્રનની રિપેરિંગની કામગીરી હાલમાં ચાલુ છે. ગઈકાલથી ચાલુ છે કામગીરી અને આજે પણ એ કામગીરી ચાલુ છે. આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે એમાં સ્ટ્રક્ચરની એ માટે પણ આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી છે. જે જીએમબી હસ્તકના 3 પુલો છે એનું આપણી પાસે એસવીનરીમાંથી એનું આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે, એનું રિપેરિંગ કરવું પડે એમ છે. જે તલાલાના પુલની જે વાત કરું છું, જે બંધ કર્યો આપણે, એ પંચાયત હસ્તક નવો પુલ મંજૂર થઈ ગયેલો છે. એટલે એનું અત્યારે સોઇલ ટેસ્ટિંગની કામગીરી પણ પતી ગઈ છે. એટલે એના હવે એસ્ટિમેટ બનીને એ પણ નવો પુલ બનાવવાની કામગીરી ચાલુ થઈ જશે. જે બાકીના 2 પુલ છે રિપેરિંગ કરવા માટે આપણે નેશનલ હાઈવે ઓથોરિટીને જણાવ્યું છે અને અમે એના સાથે પત્ર વ્યવહાર પણ કરી રહ્યા છીએ. જરૂર લાગશે તમને રૂબરૂ બોલાવીને પણ સૂચના આપીશું. આમ જિલ્લામાં અત્યારે હાલ કુલ 7 પુલોમાં આપણે ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે. એક પુલમાં આપણે એપ્રન રિપેર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. લગભગ 45 પુલોનું નાના મોટા થઈને 45 પુલોનું આપણે ઇન્સ્પેક્શન કરેલું છે અને અમુક નાના પુલો હોય, અમુક મોટા પુલો હોય, અમુક મધ્યમ પુલો હોય, બાકીના તમામ આપણને અત્યારે યોગ્ય જણાય.